સ્કંદ ષષ્ઠી એ તમિલ હિન્દુ તહેવાર છે જે ભગવાન સ્કંદનું સન્માન કરે છે, જેને ભગવાન મુરુગા અથવા કાર્તિકેય તરીકે પણ ઓળખવામાં આવે છે, જે યુદ્ધના દેવ અને ભગવાન શિવના પુત્ર અને દક્ષિણ ભારતમાં મુખ્ય દેવતા છે. ભગવાન મુરુગન ષષ્ઠીના દિવસે ઉજવવામાં આવે છે, ચંદ્ર ચક્રના છઠ્ઠા દિવસે. ભક્તો પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરે છે અને ભગવાન મુરુગ અથવા સ્કંદને તેમની અવિભાજિત ભક્તિ પ્રદાન કરે છે. સ્કંદ ષષ્ઠી કવચમ ગીત સ્કંદ ષષ્ઠીના કોઈ પણ પ્રસંગમાં પ્રાસંગિક છે. સ્કંદ ષષ્ઠી કવચમ ગીતની તીવ્ર આભા ભગવાન મુરુગ અથવા સ્કંદને બોલાવે છે અને સુખાકારી, કારકિર્દી, સંબંધો અને એકંદર સમૃદ્ધિને પ્રેરણા આપે છે. સ્કંદ ષષ્ઠી વ્રતનો અભ્યાસ સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે કરવામાં આવે છે, ખાસ કરીને જ્યારે પંચમી તિથિ અથવા ચંદ્ર સમયગાળાનો પાંચમો દિવસ સમાપ્ત થાય છે અને ષષ્ઠી અથવા છઠ્ઠો દિવસ આવે છે. બંને ષષ્ઠીનો અભ્યાસ ઉત્સાહથી કરવામાં આવે છે, પરંતુ કારતક માસની શુક્લ પક્ષની ષષ્ઠી સૌથી મહત્વની છે. સ્કંદ ષષ્ઠીનું મહત્વ. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન મુરુગનનો જન્મ ભગવાન શિવના ત્રીજા અવતાર તરીકે ચોક્કસ વ્યક્તિમાં થયો હતો. તેઓ દેવસેનાના સેનાપતિ તરીકે આદરણીય છે, જેને યુદ્ધના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રાક્ષસ સુરપમન અને તેના ભાઈઓ તારકાસુર અને સિંહમુખના નિર્મૂલન માટે સૌથી વધુ જાણીતા છે. શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ રાક્ષસો પરના તેમના વિજયનું સ્મરણ કરે છે. ભગવાન મુરુગને તેમની તલવાર વેલ વડે સુરપદમનનો શિરચ્છેદ કર્યો હોવાનું કહેવાય છે અને રાક્ષસના માથામાંથી બે પક્ષીઓ દેખાયા, એક મોર અને એક કુકડો. કુકડો તેમના બેનર પરનું પ્રતીક બની ગયું અને મોર તેમનું વાહન બની ગયું. મનુષ્ય માટે ભગવાન શિવનો ત્રીજો સ્કંદ ષષ્ઠી 2024. તારીખો અને સમય. સ્કંદ ષષ્ઠી પાછળનો ઇતિહાસ. ભગવાન કાર્તિકેયનને દક્ષિણ ભારતમાં હિન્દુઓ દ્વારા ભગવાન ગણેશના નાના ભાઈ તરીકે ગણવામાં આવે છે, જો કે તે ઉત્તર ભારતમાં હિન્દુઓના મોટા ભાઈ તરીકે ગણવામાં આવે છે. ભગવાન કાર્તિકેયના જન્મ અને સુરપમાની હત્યાની આસપાસ એક પૌરાણિક કથા છે. એક સમયે ત્રણ રાક્ષસો સુરપદમન, સિંહમુખન અને તારકાસુરન એ સમગ્ર વિશ્વમાં પાયમાર મચાવ્યો હતો. સુરપદમને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું હતું કે શિવની ક્ષમતાઓ તેનો નાશ કરશે. આનાથી તેની શક્તિ એટલી વધી ગઈ કે તે અને તેના ભાઈ બહેનો માનવતા અને દેવતાઓ માટે ખતરો બની ગયા. દેવતાઓ પોતાને આ રાક્ષસોથી મુક્ત કરવા માંગે છે. તેઓ ભગવાન શિવ તરફ વળે છે, જે ફક્ત રાક્ષસને હરાવી શકે છે. જો કે તેમના માટે મિશન વધુ મુશ્કેલ બન્યું કારણ કે શિવ ઊંડા એકાગ્રતામાં સમાઈ ગયા હતા. પરિણામે દેવતાઓએ શિવની શૃંગારિક જુસ્સાને ઉત્તેજિત કરવા અને આ રીતે તેમને ધ્યાનથી વિચલિત કરવા માટે પ્રેમના દેવ મન્માતાને મોકલ્યા. મમતાની એકાગ્રતા ત્યારે તૂટી ગઈ જ્યારે તેણીએ પુષ્પાશ્રમ ફૂલ તીર ભગવાન શિવ તરફ માર્યું. આનાથી શાસક ગુસ્સે થયો અને તેણે મીનામાતાને બાળીને રાખ કરી દીધી. પાછળથી બધા દેવોના કહેવા પર શિવે મન્માતાને પુનર્જીવિત કરી અને તેની તમામ રાક્ષસ હત્યા ક્ષમતાઓથી સંપન્ન બાળકને જન્મ આપવાનું પસંદ કર્યું. ભગવાન શિવે તેમની ત્રીજી આંખમાંથી 6 તણખા છોડ્યા, જેને અગ્નિના દેવ સરવણા નદીના ઠંડા પાણીમાં લઈ ગયા, જ્યાં 6 સ્પાર્ક 6 પવિત્ર બાળકો તરીકે પ્રગટ થયા. કાર્તિકા સિસ્ટર્સ નામની 6 કુમારિકાઓ કાર્તિકા નક્ષત્રમાંથી અથવા પ્લેટ્સના 6 નક્ષત્રોમાંથી આ શિશુઓની સંભાળ રાખવા સંમત થયા. જ્યારે માતા પાર્વતીએ આવીને તળાવમાં ઉછરી રહેલા 6 બાળકોની સંભાળ લીધી, ત્યારે તેઓ 6 ચહેરા, 12 હાથ અને 2 પગવાળા એક બાળકમાં ભળી ગયા. આ ભવ્ય વ્યક્તિનું નામ કાર્તિકેય હતું. માતા પાર્વતીએ તેને તેની ક્ષમતા, બહાદુરી અને તમિલમાં વેલ નામના ભાલાથી આશીર્વાદ આપ્યા હતા. જેમ જેમ તે મોટો થયો તેમ તેમ કાર્તિકેયન એક ફિલોસોફર અને યોદ્ધા તરીકે વિકસિત થયો. તે શાણપણ અને કરુણાના મૂર્ત સ્વરૂપ બન્યા હતા અને યુદ્ધની વિશાળ
સમજ ધરાવતા હતા. તેણે અને તેના સાથીઓએ સુરપદમન અને તેના ભાઈઓ સામે યુદ્ધ કર્યું. ભગવાને સુરપદમનના ભાઈઓ સિંહમુખન અને તારકાસુરનને રાક્ષસોની નગરીમાં જતા સમયે મારી નાખ્યા. પછી ભગવાન અને શેતાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જે દરમિયાન તેઓએ સુરપદમનનો કૂવો કાપી નાખ્યો. સુરપદમનના શબમાંથી એક મોર અને એક કુકડો નીકળ્યો, જે પહેલા સિદ્ધાંતના વાહન તરીકે સેવા આપતો હતો અને બાદમાં તેના ધ્વજ પર અનિષ્ટ પર વિજયની નિશાની તરીકે કાર્તિકેય ષષ્ઠીના દિવસે સુરપદમનનો પરાજય કરે છે. વધુમાં એવું માનવામાં આવે છે કે જ્યારે સુરપદમનને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે તેણે ભગવાનને તેને બચાવવા માટે વિનંતી કરી હતી. તેથી મુરુગાએ તેને આ શરતે મોર બનાવી દીધો કે તે કાયમ તેનું વાહન રહેશે. સ્કંદ ષષ્ઠીના ફાયદા. વૈદિક હિન્દુ શાસ્ત્રો અનુસાર જો તમે પ્રામાણિક અને પ્રતિબદ્ધ રહો તો ભગવાન મુરુગાને પ્રાર્થના કરવાથી ચોક્કસ લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શુદ્ધ હૃદયથી સ્કંદ ષષ્ઠીની પૂજા કરે છે અને તેનું પાલન કરે છે તો ભગવાન કાર્તિકેય કૃપા કરીને વ્રતને આશીર્વાદ આપે છે. શું તમે પ્રેમ શોધી રહ્યા છો? સ્કંદ ષષ્ઠી દિવસ 2024 મે 13ના રોજ ભગવાન મુરુગાને પ્રાર્થના કરો અને તમને તમારા પ્રેમની તકો મળશે. વ્યવસાય અને વિવાહિત યુગલો માટે તેમના બંધનને મજબૂત કરવા માટે આ એક ઉત્તમ દિવસ છે. જો તમે સ્કંદ ષષ્ઠીના બીજા, ત્રીજા અને ચોથા દિવસે ભગવાન મુરુગાની પ્રાર્થના કરો છો તો તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સારી ઉર્જાથી રાહત મળશે. સ્કંદ ષષ્ઠીના 5મા અને 6ઠા દિવસે ભગવાન મુરુગાની પૂજા કરવાથી આધ્યાત્મિક આનંદ, આર્થિક સમૃદ્ધિ અને કારકિર્દીમાં ઉન્નતિ થશે. 2024માં તમારી કારકિર્દીમાં કેવા ઉતાર ચઢાવ આવશે? તમારી સાથે જાણો સ્કંદ ષષ્ઠીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે. ભક્તો ભગવાન મુરુગાને 6 દિવસ ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે અને ભક્તિ ગીતો ગાય છે, જે દુષ્ટ શક્તિઓ સામેની લડાઈના 6 દિવસને અનુરૂપ છે. આ 6 દિવસો દરમિયાન મોટા ભાગના ભક્તો મંદિરોમાં જ રોકાય છે. અસુરોના આક્રમણ તરફ દોરી જતી ઘટનાઓ તિરુચેન્દુર અને તિરુપરંકુદ્રમમાં નાટકીય અને ઘડવામાં આવી છે. સામાન્ય રીતે સ્કંદ ષષ્ઠીના દિવસે કાવડી ચઢાવવામાં આવે છે. વધુ વિગતો માટે અને તમારા જન્મના ચાર્ટના આધારે વ્યક્તિગત ધાર્મિક વિધિઓ જાણવા માટે તમે અમારા નિષ્ણાત જ્યોતિષીઓનો સંપર્ક કરી શકો છો. સ્વામી શિવાનંદ માને છે કે ભગવાન તિરુચેન્દુરમાં મોટા થયા અને કથિરગામમાં મહાસમાધિ પ્રાપ્ત કરી. જો કોઈ ભક્ત શ્રદ્ધા, ભક્તિ અને ભક્તિ સાથે કથિરગામ, શ્રીલંકા જાય અને મંદિરમાં 2-3 દિવસ રોકાય તો ભગવાન સ્વયં ભક્તને તેના દર્શન આપે છે. સ્કંદ ષષ્ઠી વિધિ. મૂળ સ્કંદ ષષ્ઠી વિધિ કરો. સ્કંદ ષષ્ઠી દરમિયાન ભક્તો 6 દિવસ ઉપવાસ કરે છે. તેઓ બીફ, ડુંગળી, લસણ અને આલ્કોહોલ ખાવાનું પણ ટાળે છે. તાજા ફળો જ ખાવા જોઈએ. સ્કંદ ષષ્ઠી પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. ભગવાન સ્કંદની મૂર્તિ સ્થાપિત કરો અને મીણબત્તી પ્રગટાવો. ભગવાન મુરુગ અથવા સ્કંદની મૂર્તિ પર પવિત્ર જળ અથવા દૂધ રેડવું. મૂર્તિ માટે નવા વસ્ત્રો બનાવો. ભગવાન સ્કંદને પ્રસાદ તરીકે ભોજન અથવા મીઠાઈઓ ચઢાવો. સ્કંદ ષષ્ઠી દરમિયાન ભગવાન સ્કંદ પાસે કંઈક વિશેષ માગો. સ્કંદ ષષ્ઠી કવચમ ગીત ગાઓ. જો તમે ઉપરોક્ત ધાર્મિક વિધિઓથી અજાણ હો તો અમારા જાણીતા જ્યોતિષીઓને તમારા માટે વ્યક્તિગત પૂજા કરવા દો. સ્કંદ ષષ્ઠી મંત્ર. સ્કંદ ષષ્ઠી મંત્ર. સ્કંદ ષષ્ઠીના વ્રત દરમિયાન શક્તિશાળી સ્કંદ ષષ્ઠી મંત્રનો જાપ કરો. નીચેના શક્તિશાળી સ્કંદ ષષ્ઠી મંત્રનો દરરોજ 108 વાર જાપ કરો. સર્વાભવાય નમઃ, થુથિપોર્કુ વલ્વિનાય પોમ થુનમ પોમ, નેન્જિલ પાથિપોર્કુ સેલ્વમ પાલિથુક કૈથિથોંગમ, નિક્યમ કેકોડમ, નિમલાર અરુલ કંથાર છઠ્ઠું કવચમ થાનાઈ. સ્કંદ ષષ્ઠીય નિષ્કર્ષ. સ્કંદ ષષ્ઠી એ તમિલનાડુ અને કેટલાક અન્ય રાજ્યોમાં ઉજવવામાં આવતો 10 દિવસનો તહેવાર છે.
આ દિવસોમાં તિરુચેન્દુરમાં ભગવાન સુબ્રમણ્યને સમર્પિત મંદિરમાં એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને ઉત્સવને પૂર્ણ કરવા માટે સુરા સંહારની ઘટના અથવા ભગવાન સ્કંદ દ્વારા રાક્ષસોનો વધ આજે પણ પુનરાવર્તિત થાય છે. આ દિવસે ભક્તો આ ભવ્ય ઘટનાના સાક્ષી બનવા અને ભગવાન સ્કંદના આશીર્વાદ મેળવવા આવે છે.